ગઈકાલે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, ax સ્ક્વેર ચાલો અહીંયા ધ્યાન આપો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન. કોઈ પણ થિયરી દ્વિઘાત સમીકરણની છે આના આધારે આગળ વધશે. એ ને આપણે કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર કહીશું, બી ને આપણે કોએફિશિયન્ટ ઓફ અને સી ને આપણે કોએફિશિયન્ટ ઓફ કોન્સ્ટન્ટ. એનો કોઈ કોએફિશિયન્ટનો પોર્શન છે. દ્વિઘાત સમીકરણમાં વેરિયેબલ એક આવશે, વધુમાં વધુ ઘાતાંક 2. ઉકેલ કેટલા? 2. ઉકેલ કોને કહેવાશે? જે વેલ્યુ મૂકવાથી ઇક્વેશનની ડાબી અને જમણી સાઈડ સમાન થાય, અથવા જમણી સાઈડ 0 હોય તો ઇક્વેશન વેલ્યુ 0 થાય, એને આપણે એ સમીકરણનો શું કહેશું? ઉકેલ કહેશું. આટલું ક્લિયર? પછી આના ઉકેલ મેળવવાની કેટલી રીત છે? 2 મેથડ. પહેલી રીત અવયવીકરણની રીત અને બીજી રીત સૂત્રની રીત. તો અવયવીકરણની રીતનો એક આપણે એક્ઝામ્પલ કાલે જોયું હતું. આજે એને રિવાઇઝ કરશું. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવીકરણની રીતમાં પહેલા કોને લખવાના? એબીસી. ગુણાકાર કોનો કરવાનો? એ અને સી. એ સી નો ગુણાકાર કેટલો થાય છે? 6 ના એવા ભાગ પાડો સરવાળો કરતા 5 આવે, ગુણાકાર કરતા a ઇન્ટુ સી ની વેલ્યુ આવી જોઈએ. ઓકે, તો એક્સ સ્ક્વેર 3x 2x 6 4 પદ થશે અને 2 ના 2 ગ્રુપ બનાવી દેશું. તો x બ્રેકેટમાં પ્લસ 2 બ્રેકેટમાં, જેથી x પ્લસ 3 કોમન નીકળશે, 2 કોમન નીકળશે, x બરાબર -3 -2. આ બે વેલ્યુ મૂકવાથી વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. અહીંયા અથવા વર્ડનો ઉપયોગ થશે કારણ કે એક સમયે આપણે એક જ ઉકેલને સોલ્યુશનમાં મૂકી શકીએ. એક્સના વર્ગની અંદર આપણે -3 મૂકીએ ને અહીંયા આપણે -2 મૂકીએ એવું નહીં ચાલે. એટ અ ટાઈમ આપણે ખાલી એક ઉકેલ મૂકી શકાય, એથી વધારે મૂકી શકાય નહીં. હવે બીજી રીત છે એ સૂત્રની રીત છે. ઉકેલ કેટલા હોય? 2. સૂત્રમાં આપણે એક ઉકેલને આલ્ફા નામ આપી દીધું, બીજા ઉકેલને બીટા નામ આપી દીધું. તો આલ્ફા બીટાના સૂત્ર આવું કઈ આવતું હતું? બરાબર. -b પ્લસ √b² - 4ac ડિવાઈડ બાય 2a અને -b -b² - 4ac ડિવાઈડ બાય 2a. તો એક રૂટ આલ્ફા
બીજું રૂટ બીટા. આપણે ક્વેશ્ચન સેમ રાખીએ. x વર્ગ 5x 6 બરાબર 0. ABC કેટલા છે? 1 5 6. અહીંયા કિંમત મૂકીએ. -5 b સ્ક્વેર એટલે 4 1 6 2 into 1 થશે આવું. બીટા -5 ઓછા 25 4 1 6 2 into 1 -5 25 ઓછા 16 24 25 ઓછા 24 વર્ગમૂળમાં 1 -5 ઓછા વર્ગમૂળમાં 1 -5 માં 1 ઉમેરાય. 1 નું વર્ગમૂળ 1. -5 માં 1 ઉમેરીએ -4. -4 ભાગ્યા 2 બીટા. -5 માં -1 ઉમેરીએ -6 ભાગ્યા 2 -3. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -2, બીટા ઇઝ ઇક્વલ ટુ -3. આ છે વેલ્યુ x ની જ તે, પણ સૂત્ર બે અલગ અલગ છે એટલે આપણે એને આપણી અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી રહે એટલે શું નામ આપ્યું છે? એકનું નામ આપ્યું આલ્ફા અને એકનું નામ આપ્યું બીટા. અને ગુજરાતી ટેક્સ્ટ બુકમાં દ્વિઘાત સમીકરણના મૂલ્યો એવો પણ વર્ડનો ઉલ્લેખ થતો. હવે મૂલ્ય અને ઉકેલ ને આપણા માટે બધું કેન્સલ છે. હવે આપણે બોલશું રૂટ ઓફ ઇક્વેશન. શું બોલશું? રૂટ ઓફ ઇક્વેશન. ઓકે. કાલે કયા નવા વર્ડ એડ થયા હતા? નથી યાદ? ગ્રેટર સ્મોલર, પછી ક્વાડ્રેટિક એડ થયું. રૂટ એટલે મૂલ્ય, રૂટ એટલે શું થશે? મૂલ્ય. આ મેથડને કઈ મેથડ કહેવાશે? દ્વિઘાત સમીકરણના સૂત્રને સોલ્વ કરવા માટેની કઈ મેથડ? સૂત્રની રીત. એને આપણે ફોર્મ્યુલા મેથડ પણ કહેશું, સૂત્રની રીતે કહેશું, અથવા આલ્ફા અને બીટાની રીતે કહીએ. આટલું ક્લિયર? તો બે વસ્તુ શીખ્યા. દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ, એબીસી, ઉકેલ મેળવવાની ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવીકરણની રીત, અને ઉકેલ મેળવવાની સૂત્રની રીત, ફોર્મ્યુલા મેથડ. આટલું ક્લિયર? હવે પાછું સૌથી ઈઝી વાળું એક્ઝામ્પલ. આના બે ઉકેલ હતા. કોઈ એમ કે આ બંને રૂટનો સરવાળો કેટલો થાય? -5. કોઈ એમ કે આ બંને રૂટનો ગુણાકાર કેટલો? 6. તો રૂટ શોધી રાખ્યા છે એટલે આપણને ખબર છે કે સરવાળો -3 માં -2 એડ કરીએ તો -5 થાય, અને -3 ઇન્ટુ -2 કરીએ તો +6 થાય. શોધી રાખ્યા છે એટલે ખ્યાલ છે. ખાલી કોઈ ઇક્વેશન આપી દે, માનો કે આ નથી આપ્યું, આપણને શોધ્યા નથી, ખાલી ઇક્વેશન આપે તો પણ આપણે સરવાળો અને ગુણાકાર શોધી શકીએ. એના માટે આપણે ફોર્મ્યુલા ડેવલપ કરીએ અને પછી
એક યાદી બનાવશું કે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે શું શીખ્યા. આલ્ફા પ્લસ બીટા એટલે બે રૂટનો સરવાળો થાય. આલ્ફા પ્લસ બીટા બે રૂટનો સરવાળો થાય. ઓછા બી બી સ્ક્વેર માઇનસ 4ac 2a ઓછા બી વર્ગમૂળમાં બંનેના છેદમાં 2a છે. બંનેના છેદમાં શું છે વેલ્યુ 2a. તો માઇનસ બી પોઝિટિવ માઇનસ બી નેગેટિવ આખાના છેદમાં શું થઈ જાય 2a. કસા લેવો નહીં પડે, બંનેના છેદ સરખા છે. કેન્સલ. એક વર્ગમૂળ પોઝિટિવ એક વર્ગમૂળ નેગેટિવ. માઇનસ બી તો શું આવ્યું માઇનસ બી ના છેદમાં a. આ કોની વેલ્યુ આવી તો કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ડિવાઈડ બાય a. આપણે પાછું ઓલું સૂત્ર સમીકરણ લખીએ. એક્સ વર્ગ 5x 6 0. આના રૂટનો સરવાળો શું થાય તો કે નેગેટિવ બી છેદમાં a. એક રૂટ શોધવા નહીં પડે. શેના આધારે સરવાળો મળી જશે? a b અને c ના આધારે. રૂટ શોધવા પડશે નહીં. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં a. એક સૂત્ર મળ્યું. ચાલો હવે રૂટનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા જે લખીએ બોર્ડ પર એને ધ્યાનથી જોવું. ક્વેશ્ચન પૂછું તો આવડવું જોઈએ, નહીંતર 25 વખત દાદરે બેસો લખવા જતું રહેવાનું. બાજુવાળા વાતો કરીને એ મળશે નહીં. આલ્ફા બરાબર. બીટા. કાલે તમે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું સૂત્ર લખ્યું હતું. શું હતું? 2ab પ્લસ બી સ્ક્વેર. a પ્લસ બી એ કોનું સૂત્ર? a સ્ક્વેર બી સ્ક્વેર. ઓકે. a પ્લસ બી a માઇનસ બી એ લાગુ પડશે. હવે તો આન્સર શું બને? a સ્ક્વેર માઇનસ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો a પ્લસ બી a માઇનસ બી. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થયું. 2a ઇન્ટુ 2a 4a સ્ક્વેર. માઇનસ બી નો વર્ગ શું થાય? પોઝિટિવ બી સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થયા. છેદમાં a સ્ક્વેર.
કૌંસ ખોલશે, બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ 4ac 4a સ્ક્વેર 4ac ડિવાઈડ બાય 4a સ્ક્વેર. તો શું વધ્યું? c ના છેદમાં a. c ડિવાઈડ બાય a કોના બરાબર મળ્યું? ઇન્ટુ બીટા. પાછું આપણે આપણું સૌથી સહેલું સમીકરણ x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0. આના બે રૂટ હતા, -3 અને -2. તો -3 ને -2 નો ગુણાકાર થાય +6 આલ્ફા ઇન્ટુ બીટા c ડિવાઈડ બાય a 6 એટલે c થઈ ગયો ગુણાકાર c ડિવાઈડ બાય a. તો આપણને બીજી બે ફોર્મ્યુલા મળી. પહેલું શીખ્યા આપણે જ્યાં a હતું કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર, કોએફિશિયન્ટ ઓફ x, c કોન્સ્ટન્ટ ટર્મ. ટર્મનો મિનિંગ થાય પદ, અચળ પદ. આને સોલ્યુશન કરવા માટેની કેટલી મેથડ? a અને c કરવાના, a c ના ભાગ એવા પાડવાના સરવાળો કરવાથી મધ્યમ પદ નો સહગુણક એટલે b મળવો જોઈએ. ગુણાકાર કરવાથી કેટલી વેલ્યુ આવી જોઈએ? a ઇન્ટુ c જેટલી વેલ્યુ આવી જોઈએ. સેકન્ડ મેથડ આલ્ફા બીટા અને બીટા બરાબર. અવયવીકરણની રીત અને સૂત્રની રીત. જે ક્વેશ્ચન સોલ્વ કરવામાં અવયવ નથી પડતા અથવા પાડતા નથી આવડતા, બે પોસિબિલિટી છે. અવયવ આપણાથી ભાગ પડતા નથી અથવા ભાગ પાડવા પોસિબલ જ નથી. જ્યાં પોસિબલ ન હોય ત્યાં કમ્પલસરી આ, અને કોઈક વાર અવયવ પાડતા ન આવડતું તો પણ તમે કઈ મેથડ વાપરી શકો? આટલું ક્લિયર? આલ્ફા વત્તા બીટા શું સૂત્ર હતું? અને આલ્ફા ઇન્ટુ બીટા. ક્લિયર? આને બોલાશે સમ ઓફ રૂટ. શું બોલાશે? સમ ઓફ રૂટ એટલે જે ઇક્વેશનના બે ઉકેલ મળ્યા એનો સરવાળો. આને બોલાશે પ્રોડક્ટ ઓફ રૂટ્સ. શું બોલાશે? રૂટ. પ્રોડક્ટ એટલે શું હતું? ગુણાકાર. ઇન્ક્રીઝડ બાય યુનિટી એટલે શું હતું? એકતામાં વધારો, એકથી વધારો, +1 ઇન્ક્રીઝડ બાય યુનિટી. ડિજિટ અને નંબરમાં શું ફરક? 0 1 2 3 4 અપ ટુ 9 સુધી જે છે એ ડિજિટ છે. ડિજિટ્સની મદદથી બને નંબર્સ. નંબર્સ યુનિટ ડિજિટ પણ હોય, 2 ડિજિટ હોય, 3 ડિજિટ હોય, 4 ડિજિટ હોય, ઘણા બધા હોય છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? તો ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મેટ, ABC નો પરિચય, ઉકેલ મેળવવાની બે રીત, ફેક્ટરાઇઝેશન, ફોર્મ્યુલા. ફોર્મ્યુલા એટલે સૂત્રની રીત, ફેક્ટરાઇઝેશન એટલે અવયવીકરણ. હવે હમણાં સુધી જે શીખ્યા એવું હતું કે સૂત્ર આપ્યું હોય કે સમીકરણ આપ્યું હોય એના આધારે એના રૂટ શોધવાના. હવે એનું રિવર્સ કામ. તમને એવું કહેવામાં આવે
આ કયા સમીકરણના રૂટ છે એ સમીકરણ શોધો. જવાબ આપી દીધો. શોધવાનો શું છે? સવાલ, ક્વેશ્ચન રિવર્સ જવાનો છે. બરાબર. આ કયા સમીકરણના રૂટ છે એ શોધો. બરાબર. તો દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ શું છે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ સામાન્ય સ્વરૂપ છે. આના આધારે આપણે થિયરી ડેવલપ કરીએ કે રૂટ આપ્યા હોય તો ક્વેશ્ચન કેવી રીતે આપણને મળી શકે. તો ડિવાઈડ બાય શું કરવાનું? એ. કોનાથી ડિવાઈડ કર્યા? એ થી. ત્રણેયના છેદમાં એ છે. ઝીરોના છેદમાં એ કેટલા થાય? મેં ડાબી સાઈડ પણ એ થી ડિવાઈડ કર્યા, જમણી સાઈડ પણ કર્યા, એટલે બેલેન્સ થઈ ગયું. શું કેન્સલ થાય? એક્સ સ્ક્વેર શું ફેરફાર કર્યો? વત્તા હતા માઇનસ, બ્રેકેટમાં માઇનસ બી છેદમાં એ. તો તમે એને સિમ્પ્લિફાય કરો, કાઉન્સ ખોલો તો માઇનસ ઇન્ટુ માઇનસ આવી ગયું. આ કોનું સૂત્ર છે? માઇનસ બી છેદમાં એ કોનું સૂત્ર છે? બીટા. આલ્ફા પ્લસ બીટા. આ કોનું સૂત્ર છે? આલ્ફા ઇન્ટુ બીટા. તો આપણને એવું કીધું કે -3 એટલે આલ્ફા -2 બીટા. આ કોના ઉકેલ છે એ સમીકરણ શોધો. આ કોના ઉકેલ છે એ સમીકરણ શોધો. તો આલ્ફા પ્લસ બીટા કેટલી વેલ્યુ થાય? -5 x આલ્ફા પ્લસ બીટા ઓછા ઓછા આવું સોલ્વ કરતા હતા વારંવાર આપણે. તો શું ફોર્મ્યુલા મળી? એક્સ સ્ક્વેર માઇનસ સમ ઓફ રૂટ ઇન્ટુ એક્સ પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ ઇઝ ઇક્વલ ટુ 0. એનાથી કોઈ પણ રૂટ આપ્યા હશે તો એ રૂટ કયા સમીકરણના છે એ પાછું રિવર્સ જઈ શકાશે. પહેલાં આપણે બે મેથડ કઈ શીખ્યા? ઇક્વેશન આપ્યું હોય અને રૂટ શોધો, અવયવીકરણની રીત, સૂત્રની રીત. પછી આપણે શું શીખ્યા? રૂટનો સરવાળો શું થાય, રૂટનો ગુણાકાર શું થાય. તો સરવાળો ને ગુણાકાર સૂત્ર ન આવડતું હોય તો પહેલાં રૂટ શોધવા પડે, પછી સરવાળો મળે. પહેલાં રૂટ શોધવા પડે, પછી ગુણાકાર. પણ જો સૂત્ર આવડતું હોય કે સરવાળો હોય તો -b છેદમાં a. b એટલે એક્સનો સહગુણક, a એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. ગુણાકાર એટલે c છેદમાં a. c એટલે કોન્સ્ટન્ટ ટર્મ, a એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આ સમજાશે. આપણી યાદીમાં એક એડ થયું. ફરીવાર યાદી બનાવીએ.
ax સ્ક્વેર સોલ્વ કરવાની બે પદ્ધતિ. પહેલી પદ્ધતિ અવયવીકરણ, બીજી સૂત્રની રીત ફોર્મ્યુલા -b વત્તા 2a અને બીટા બરાબર અવયવીકરણની રીતમાં કોનો ગુણાકાર કરવાનો? a અને c નો. આનો સરવાળો કરવાથી મધ્યમ પદ શું આવવું જોઈએ? b. અને આ બેયનો ગુણાકાર કરવાથી કેટલી વેલ્યુ આવવી જોઈએ? ac. તો સોલ્યુશન મળશે. સરવાળાનું સૂત્ર, ગુણાકારનું સૂત્ર, રૂટ આપ્યા હોય એના આધારે ઇક્વેશન x નો વર્ગ માઇનસ સમ ઓફ ઇન્ટુ x પ્લસ પ્રોડક્ટ ઓફ ઇઝ ઇક્વલ ટુ 0. બીજી રીતે x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ x. ઓકે, અહીંયા સુધી ક્લિયર? તો તમારે ખાલી આ ત્રણ વેલ્યુ લખવાની છે. અહીંયા મેન્શન કરવું a x ના વર્ગનો સહગુણક, ઇંગ્લિશમાં કહેશું કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. b ને શું કહેશું? x નો સહગુણક અને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ, અને c અચળ પદ કોન્સ્ટન્ટ ટર્મ. આટલો ભાગ લખી લ્યો, પછી આપણે આગળ થિયરી સમજીએ. યાદ ન રહે તો કઈ રીતે યાદ રહે એ પણ શીખવાડી દીધું છે. ઓકે, પહેલા તમારે પ્રયત્ન કરવાનો, પછી તમે અહીંયા ફી ભરી છે તો એ તો વસૂલ થશે જ. હું પ્રયત્ન કરીશ એટલે બસ. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થવાનું? a પ્લસ b, a માઇનસ b. કોઈ પૂછે કે રેશિયો અને પ્રપોર્શનમાં શું ફરક? શું ફરક? ઓકે, એક જવાબ છે રેશિયોમાં 2 પદ હોય, પ્રપોર્શનમાં 4 હોય. ધેટ ઇઝ વેલિડ. વિધાઉટ રેશિયો પ્રપોર્શનનું સ્ટડી પોસિબલ છે નહીં. રેશિયો કમ્પેરિઝન ઓફ ટુ રેશિયો પ્રપોર્શન કહેવાય. ઇક્વાલિટી બિટવીન ટુ રેશિયો a is to b બરાબર c is to d. એટલે ઇક્વાલિટી થઈ. ના, થિયરી ના પૂછાય. પહેલા પૂછાતી 2017.
પહેલા 15 માર્કના MCQ, પછી 1 માર્ક ક્વેશ્ચન, 2 માર્ક ક્વેશ્ચન, 3 માર્ક ક્વેશ્ચન, એવી રીતે. જેમ તમે લોમાં ને એમ લખો છો એવા ફોર્મેટ. હા હા, પેપર પણ મોટું હોય. હવે MCQ થઈ ગયું. પહેલા લોજિકલ રિઝનિંગ નહોતું, પ્લસ લોજિકલમાં 5 ચેપ્ટર હતા અને 20 માર્કનું વેઇટેજ હતું. પછી રિડ્યુસ થઈ ગયા. એક MBAની એન્ટ્રન્સ એક્ઝામમાં ટોપિક આવે, સિલોજિઝમ કહેવાય. સિલોજિઝમ એ 4 માર્કનું ચેપ્ટર જ કેન્સલ થઈ ગયું. ચેપ્ટર 2 પણ ઘણું મોટું હતું, એમાંથી પણ અમુક ટોપિક નીકળી ગયા. ડે બાય ડે ICAI CA ના સિલેબસને વધારે ને વધારે ઇઝી બનાવે છે. ફાઇનલમાંથી બે સબ્જેક્ટ ગયા અને ઇન્ટરમીડિયેટમાંથી પણ 2 સબ્જેક્ટ કેન્સલ થયા. એટલે નીકળી ગયા. પહેલા હતા 2 વર્ષ પહેલા. એમાં મારું કરિયર પણ 50% થઈ ગયું. એક મારો સબ્જેક્ટ કેન્સલ થઈ ગયો. રેવન્યુ લોસ. ચાલો, લખાઈ ગયું. અહીંયા ધ્યાન. હવે આપણે એક સાથે 2 એક્સરસાઇઝ પેરેલલ ચાલશે. ઇઝી એક્ઝામ્પલથી શરૂ કરશો, ક્રમ પ્રમાણે નહીં ચાલે. શરૂઆતમાં સહેલા એક્ઝામ્પલથી ચાલુ કરશો અને ડિફિકલ્ટી વધારતા જાય એ પ્રમાણે જશો. બરાબર? ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન, પેજ નંબર 2.22. ક્વેશ્ચન નંબર 8મો. 2.22 કેટલામો પ્રશ્ન? 8મો. 3x વર્ગ क्वेश्चन 8. 3x वर्ग ओछा 17x वत्ता 24 एना बराबर 0. तो આપણે પહેલી મેથડ કઈ શીખ્યા હતા? કોની રીત? અવયવીકરણની રીત. ચાલો, a કેટલા છે? 3. b કેટલા? અને c કેટલા? 24. તો a into c, a into c
72. 72 ના એવા ભાગ પાડો કે ઓછા 17 આવે. 8, 9 પણ કેવા લખવા પડે? -8 -9. હવે પ્રશ્ન થાય કે પહેલા -8 લખવા કે પહેલા -9 લખવા? મોટી સંખ્યા પહેલા લખાશે. -8 લખીએ તો શું થાય? કોમન નહીં નીકળે. કોમન નીકળશે નહીં. જુઓ, આ 3 પદ હતા. આમાંથી શું કોમન નીકળે? 3x. શું કોમન નીકળશે? 3x. આમાંથી -8 કોમન નીકળે. આ બંનેમાંથી શું કોમન નીકળે? તો શું વધ્યું? જેથી x બરાબર 3 અને x બરાબર 8/3. હવે તમે 8/3 નથી આપ્યું, આમ આપ્યું છે 3 × 2. બરાબર. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એ પણ તમે 2 ચલ વાળા સમીકરણની જે એક્સરસાઇઝ જોઈ હતી એ પ્રમાણે જવાબ મૂકીને સોલ્વ થાય. ABCD આન્સર જોવાના. x ની પહેલી વેલ્યુ કેટલી મળી? 3 મૂકવાનું. 3 નો વર્ગ 9 તેરી 27, 17 તેરી અને વત્તા 24. 0 થઈ ગયા તો 3 સાચું. બીજો ઓપ્શન જે હોય એની વેલ્યુ મૂકવાની 8/3. તો 8 નો વર્ગ 64, 9 ઓછા 17 અને વત્તા 24. ચાલો, ઓકે. તો સોલ્યુશન કેવી રીતે મળશે? 2 પદ્ધતિથી. પહેલી મેથડ કઈ કે અવયવીકરણની રીતે સોલ્વ કરો. અવયવ નથી પડતા તો આલ્ફા અને બીટા મેથડ. એ પદ્ધતિ પણ કામ ન લાગે તો જવાબ આપ્યા હોય ABCD વેલ્યુ મૂકવાની, આન્સર મળે. હવે એનો મિનિંગ એવો નથી કે આપણે ઇક્વેશન સોલ્વ કરતા નહીં શીખવું. ક્યાં રિસ્ક રહે એ સમજાવી દઉં. જેમ તમે ઉંમરવાળા ક્વેશ્ચન જોયા હતા, 2 અંકની સંખ્યાને સોલ્વ કરવાવાળા જોયા હતા, અમુક પ્રશ્ન એવા હશે દ્વિઘાત સમીકરણ તમારે જાતે બનાવવું પડશે. એ સમીકરણ સાચું બને પછી તમે એનું સોલ્યુશન કરી શકો. અમુક પ્રશ્ન એવા હશે તો સમીકરણ સોલ્વ કરતા આવડતું હોય તો સાચું સમીકરણ બનાવીને જવાબ સુધી પહોંચાશે. આનો ઉપયોગ આગળ બીજા 2 ચેપ્ટરમાં આવે છે. એક સમાંતર અને સમગુણોત્તર શ્રેણીમાં અને એક પરમ્યુટેશન કોમ્બિનેશન. તો દ્વિઘાત સમીકરણ સોલ્વ કરતા શીખવું જરૂરી છે. એની પ્રેક્ટિસ કરવી હોય
છેલ્લા પ્રશ્નોની, કારણ કે આપણી પાસે 2-3 ઇઝી ક્વેશ્ચન છે, પછી લેવલ અપ થશે. એ પ્રમાણે ઇઝી, મિડ, ડિફિકલ્ટ આગળ આગળ વધતા જાય. બાકી 10th સ્ટાન્ડર્ડની બુકમાં તમને ચેપ્ટર મળી જશે. એની અંદર આપણે હમણાં જે સોલ્વ કર્યા એવી અવયવીકરણની રીતના પ્રશ્નો છે. તમને 10, 12, 15 પ્રશ્ન સોલ્વ કરવા હોય તો એ રીતે મળે. ટેકનોલોજી યુઝ કરવી હોય તો ચેટ જીપીટીને કામ સોંપી દે, 10 MCQ આપી દે, અમારે સોલ્યુશન કરવું છે, તો એ તમને 10 પ્રશ્નો બનાવીને આપશે. બરાબર? આટલું ક્લિયર થયું. હવે આપણે કેટલામો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો? 8મો. નેક્સ્ટ જુઓ 6થો ક્વેશ્ચન 6 પ્રમાણે x² વત્તા 9x વત્તા 18 એના બરાબર 6 ઓછા 4x થશે. આવું તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવું હોય એને આપણે પહેલા કયા ફોર્મેટમાં લાવવું પડે? સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લાવવું પડે. સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જમણી બાજુ કેટલા છે? 0. તો આ બધાને આમ લાવવા પડશે. 9 ને 4, 18 ને 6, -12 +12 ઇઝ ઇક્વલ ટુ 0. તો 12 ના એવા ભાગ પાડો કે 13 આવે. 12 અને 1 ગુણાકાર કરશો તો 12 થશે, સરવાળો કરશો તો મધ્યમ પદ મળશે. તો x² વત્તા 12x વત્તા 1 વખત x બ્રેકેટમાં x પ્લસ 12, 1 બ્રેકેટમાં x પ્લસ 12. તો x બરાબર -12, x બરાબર -1.